હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. નિશ્ચાયક ચેપ્ટર જે આપણું શરૂ છે, લાસ્ટ લેક્ચરની અંદર નિશ્ચાયકની સામાન્ય વાત આપણે જોઈ, દ્વિહાર ત્રિહાર નિશ્ચાયકના સાદુરૂપ કે એમાં પૈ જોયું, નિશ્ચાયકના ગુણધર્મો જોયા હતા અને ઉપનિશ્ચાયક અને સાહુયોની વાત કરી. આજે એનાથી આગળના પોઈન્ટ આપણે જોઈએ, જે ટેક્સ્ટ બુકમાં આવી ગયેલા છે, એટલે એકદમ ઇઝી. 3 બિંદુ આપ્યો A, B, C અને ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય. આમ તો ઘણી બધી રીતે મળી શકે, પણ નિશ્ચાયકની મદદથી માંગ્યું હોય તો એનું સૂત્ર જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે ભાઈ ક્ષેત્રફળ શોર્ટમાં લખું છું 1/2 માનાકમાં ડેલ. 1/2 માનાકમાં ડેલ. ડેલ એટલે શું? તો કે x1 y1 x2 y2 x3 y3. આ જે 3 બિંદુ હતા 1 1 1. રેડી? અને જે અહીં મારે માનાક રાખવું પડે, જો આને ડાયરેક્ટ મારે ફોર્મ્યુલા કેવું હોય ને તો બરાબર, કે આખું કેમાં હશે? માનાકની અંદર હશે. ધ્યાનમાં આવ્યું? બરાબર. પણ હું એમ કહું કે આ કરતાં આપણે છે ને બીજા નંબરનું ફોર્મ્યુલા છે ને એ વધારે ઉપયોગ કરશું. મતલબ તમને 3 બિંદુ આપું હું આમ x1 y1 b x2 y2 અને c x3 y3. એમની માટે ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય, ઘણા બધા સૂત્ર છે બરાબર, પણ એમાંનું આ સૂત્ર આપણે વધારે યુઝમાં આવશે. ક્ષેત્રફળ 1/2 માનાકમાં ડેલ્ટા. ડેલ આપણે આ રીતે મેળવવાની ટ્રીક રાખો. x1 y1 x2 y2 x3 y3. વળી પાછું પહેલું બિંદુ લઈ લેવાનું x1 y1, પછી આનું સાદરૂપ આમ આપવાનું. જો આનો આની એર ગુણાકાર, આનો આની એર ગુણાકાર, આનો આની એર ગુણાકાર, એટલે x1 y2 x2 y3 વત્તા x3 y1 માઇનસ આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, તો y1 x2 y2 x3 અને y3 x1. રેડી? આજે જવાબ મળે નિશ્ચાયકનું મૂલ્ય મળી, ડેલ્ટા મળી ગયો અને 1/2 લગાડજો એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે આ સૂત્ર હું શા માટે વધારે તમને યુઝ કરવાનું કહું? કારણ કે આ એવું જરૂર નથી ત્રિકોણ માટે. તમને 4 બિંદુ આપ્યો, ચોથું બિંદુ આપ્યું ચતુષ્કોણ ડી x4 y4 કરી અને એમ કીધું ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આ જ સૂત્ર વાપરી શકો તમે. 1/2 માનાકમાં ડેલ્ટા. ત્યાં ડેલ્ટા શું થઈ જાય? તો કે x1 y1 x2 y2 x3 y3 x4 y4. વળી પાછું જે પેલું બિંદુ છે પછી એમ શીખડાવ્યું એમાં આ બધાનો ગુણાકાર માઇનસ આ બધાનો ગુણાકાર. રેડી? એટલે આ ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ બધા માટે આ સૂત્ર કામ કરશે. રેડી? ધ્યાનમાં આવી ગયું? મેં તમને 2 સૂત્ર કીધા, વધારે પડતું આ ઉપયોગ કરાય. ઓકે, ચાલો. એની પછી ટેક્સ્ટમાં આવી ગયેલી વાત, 2 બિંદુમાં પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચાયકની મદદથી માગે તો આપણું સૂત્ર શું છે અહીં લખ્યું છે, બાકી આમ આપણે યાદ રાખ્યું હતું xy 1 1 1 x1 y1 x2 y2 ઇક્વલ 0. આ જે મળી આપણને કઈ રીતે મળે? તો કે નિશ્ચાયકની મદદથી. બાકી તમે રેખા ચેપ્ટર આપણે ભણી ગયા છીએ, એનું સૂત્ર આપણને યાદ હોય, 2 બિંદુમાં પસાર થતી રેખાનું સમીકરણ y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇઝ ઇક્વલ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. આ રીતથી પણ આપણે કરી શકીએ. એ આપણી ઈચ્છાની વાત છે કે આપણે કઈ પદ્ધતિથી જવું હોય. બાકી ગણી શકીએ આપણે બંને રીતથી. ઓકે, ચાલો. એની પછી આગળનો પોઈન્ટ આપણે જોઈએ. થોડાક નિત્યસમો છે, એ ખાસ ધ્યાન રાખીને આપણે જોવાના છે. ઓકે, ચાલો જરાક જોઈએ આપણે. તમારી સામે આ રીતે નિશ્ચાયક આપેલો હોય, સાંભળજો. આ એકચ્યુઅલમાં નિશ્ચાયકના સાદરૂપ જ છે, પણ હું આ નિત્યસમ સ્વરૂપે યાદ રાખવી દઉં છું, જેથી દાખલામાં ઘણી વાર ઉપયોગ કરવો હોય તો ડાયરેક્ટ આપણે યુઝ કરી શકીએ. જો 1 1 1 પછી a b c a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર આ ટાઈપનો આવે. હા બાજુ યાદ રાખવાની ટ્રીક છે. 1 1 1 a b c a વર્ગ b વર્ગ c વર્ગ હોય તો આનું સીધું આપણે યાદ રાખશું આ રીતે a માઇનસ b b માઇનસ c c માઇનસ a. જોકે આ જૂની ટેક્સ્ટબુકના દાખલા જ છે, એમાં આપણે આવતું બરાબર છે એ પદ્ધતિથી સાદરૂપ આપીને કરી શકાય, પણ અત્યારે હું તમને નિત્યસમ સ્વરૂપે યાદ રાખું છું એટલે યાદ રાખી લેજો. હવે આમાં ફેરફાર કેટલો થાય ખબર? વર્ગની જગ્યાએ ક્યુબ આવી જાય. 1 1 1 a b c a ક્યુબ b ક્યુબ અને c ક્યુબ. તો હું ફેરફાર કરું એટલું તો આવશે જ. a માઇનસ b b માઇનસ c માઇનસ c. વધારામાં આપણે a પ્લસ b પ્લસ c એટલું એડ કરવાનું. રેડી? ત્રીજું નિત્યસમ. હવે જોજો 1 1 1 તો છે જ,
પણ સિંગલ ઘાત ન હોય, ત્યાં શું હોય? સ્ક્વેર હોય. આ હોય ક્યુબ, એ ક્યુબ, બી ક્યુબ અને સી ક્યુબ. તો નિશ્ચય એકનું મૂલ્ય શું થશે? જો ઓલું તો કોમન આવશે જ, એ માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ. એ વત્તા બી વત્તા સીની જગ્યાએ એ બી પ્લસ બીસી પ્લસ સી એ આ એડ થાય. જો 1 1 1 એ બી સી, એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર હતા તો એ માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ. પછી સ્ક્વેરની જગ્યાએ ક્યુબ આવી ગયા, એ માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ. અને વધારામાં એ પ્લસ બી પ્લસ સી. સ્ક્વેર અને ક્યુબ બે હોય તો એ માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ તો છે જ. વધારામાં એ બી પ્લસ બીસી પ્લસ સી એડ થાય. અને એક ચોથો નિત્યસમ યાદ રાખી લેજો. ક્યારેક આ રીતે આવે, એ બી સી, બી સી એ, સી એ બી. સાયકલિંગ ઓર્ડર હોય. રેડી? તો આના બે પ્રકારના ફોર્મ્યુલા છે, યાદ રાખજો. સૌથી પહેલું તો આ આપણે યાદ રાખશું, માઇનસ એ પ્લસ બી પ્લસ સી, પછી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી, બી સી, સી એ. એક મિનિટ, એ બી, બી સી અને સી એ. રેડી? આને તમે બે વડે ભાંગો અને બે વડે ગુણો, એની મદદથી જે છે આને તમે પૂર્ણ વર્ગ પદાવલીના રૂપમાં તણીને કન્વર્ટ કર્યા હોય એના પરથી સાદરૂપ આપીને આમ બોલી શકાય, એ માઇનસ બીનો વર્ગ, બી માઇનસ સીનો વર્ગ અને સી માઇનસ એનો સ્ક્વેર. આમ પણ કહી શકાય, આનું જ સાદરૂપ છે. રેડી? એટલે એક આ પણ યાદ રાખવાનું અને ત્રીજું આ પણ યાદ રાખવાનું છે. આ બેમાંથી કોઈ એક યાદ રાખો એટલે ચાલે, પણ આ ખાસ યાદ રાખજો, 3abc માઇનસ એ ક્યુબ, બી ક્યુબ અને સી ક્યુબ. રેડી? 3abc માઇનસ કાઉન્સમાં એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ. ઓકે? પણ બહુ ઓછી જરૂર પડે, પણ એકવાર ધ્યાન રાખી લેવાનું, વાંચી લેવાનું, એટલે ક્યારેક ક્યાંક આડું આવે તો ધ્યાનમાં હોય તો સીધો અપ્લાય કરી શકો આને. બાકી તો વધારે પડતું તો આમથી કામ થઈ જશે. ઓકે? ચાલો, આ 4 નિત્યસમ મેં કીધા. આપણી પાસે હશે, આમાંય લખેલા હશે જ. આર્યા આમાં આગળ છે, પછી ઓલું છે, મેં હશે જ ક્રમ ઉલટ સુલટ લખ્યો છે. ઓકે? ધ્યાનમાં આવી ગયું? ચાલો, એની પછી સમિત નિશ્ચયક. એમાં કંઈ ખાસ કહેવાનું છે નહીં. જેમ સમિત શ્રેણિક હતો કે નહીં, એ ઇઝ ઇક્વલ એ ડેશ થતું હોય, શ્રેણિક ચેપ્ટરમાં આપણે ભણી ગયા, બરાબર? એવી જ રીતે એ ઇઝ ઇક્વલ એ ડેશ જે થાય સમિત શ્રેણિક હોય એ જ રીતે આમાં આમ કહી શકાય, એ આઈ જે ઇઝ ઇક્વલ એ જે આઈ. મતલબ અહીંયા એ છે, અહીંયા એ છે તો અહીંયા પણ એ છે, અહીંયા જી તો અહીંયા પણ જી, અહીંયા એફ તો અહીંયા પણ એફ. ખબર જ છે ને? એ ઇઝ ઇક્વલ એ ડેશ થાય તો એને સમિત શ્રેણિક કહેતા હતા. એવો જ નિશ્ચયક હોય તેને સમિત નિશ્ચયક કહેવાય. બહુ કંઈ ખાસ કામનું નથી. વિસમિત નિશ્ચયકનું કામ છે. શું કામ છે? બરાબર? જેમ વિસમિત શ્રેણિકમાં આપણે શું કહેતા, એ ડેશ ઇઝ ઇક્વલ માઇનસ એ થાય તો વિસમિત શ્રેણિક, એની જેવું જ વિસમિત નિશ્ચયક. એમાં શું કહેવાનું છે? એકી કક્ષાનો વિસમિત શ્રેણિક હોય ને, એકી કક્ષાનો વિસમિત શ્રેણિકનો નિશ્ચયક, તો એનો જવાબ હંમેશા શું થાય? 0. રેડી? એકી કક્ષાનો આ કેમ 3x3 છે, એનો નિશ્ચયક કરો, જવાબ ઓલવેઝ શું આવે? 0. અને જો બેકી કક્ષા હોય 2x2 તો પૂર્ણ વર્ગ સ્વરૂપ બને, પૂર્ણ વર્ગ રૂપ બને. બી સ્ક્વેર એટલે પૂર્ણ વર્ગ થઈ ગયું કહેવાય કે નહીં? રેડી? ચાલો, આ એક નાની એવી વાત હતી, યાદ રાખી લો તો સારું, બાકી બહુ કંઈ જરૂર નથી. આગળ જોઈએ આપણે. આમ તો શ્રેણિક ચેપ્ટરમાં આ વાત આવી ગઈ હતી, પણ એમાં થોડુંક વધારાનું જે બાકી રહી ગયું તો હમણાં જે આપણે સમિતની વાત કરતા હતી એ વાત અહીંયા નિશ્ચયક ચેપ્ટરમાં એડ કરેલ છે. પરિવર્ત શ્રેણિક. શ્રેણિકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અદલ બદલ કરવામાં આવે તો બનતા નવા શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય? પરિવર્ત શ્રેણિક. આપણે એ ડેશ અથવા એની ટી અથવા એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. એના ગુણધર્મ આપણે શ્રેણિક ચેપ્ટરમાં જોઈ લીધા, ફરી પાછા રિપીટ કરીએ. એ ડેશનો ડેશ કરો તો શું થઈ જાય? એ કે એ નો ગુણાકાર કરીને ડેશ કરો કે પેલા ડેશ કરીને કે નો ગુણાકાર આપો, કાંઈ ફેર પડે નહીં. સરવાળો કરીને પરિવર્ત કરો, પરિવર્ત કરીને સરવાળો. પણ મેં નિશ્ચયક શ્રેણિક ચેપ્ટરમાં કીધું, ફરી પાછું કહો, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એ બી નો ડેશ ઇઝ ઇક્વલ બી ડેશ ઇન્ટુ એ ડેશ થાય, રિવર્સ લો મુજબ કામ થાય. આથી પરિવર્ત શ્રેણિકની વાત. એની પછી ઓર્થોગોનલ લંબકોણીય શ્રેણિક. આ પણ એ ચેપ્ટરમાં આપણે વાત કરી લીધું હતું. એ ઇન્ટુ એ ડેશ ઇઝ ઇક્વલ આઈ થાય તો એકાબીજાના કેવા કહેવાય? લંબકોણીય શ્રેણિક કહે છે. લંબકોણીય શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય 1 અથવા -1, આઈ ને માઇનસ આઈ ની 1 અથવા -1 જ હોય. આ પણ આપણે શ્રેણિક ચેપ્ટરમાં વાત થઈ ગયેલી છે. ત્યારબાદ સમિત અને વિસમિત શ્રેણિક. હમણાં જ આપણે જે નિશ્ચયકમાં વાત કરી, ઓલરેડી શ્રેણિક ચેપ્ટરમાં વાત આવી જોઈતી હતી, પણ અત્યારે રહી ગયેલો પોઈન્ટ છે અને ટેક્સ્ટ બુકમાં આપણે આ ભણી ગયા છીએ એટલે ખબર છે. જો એ ડેશ
એ ડેશ કયો કે એટી કયો, એટી ઇઝ ઇક્વલ એ થતા હોય તો એને કેવો કહેવાય? સમિત. અને માઇનસ થાય તો કેવો કહેવાય? વિસમિત. આ બે જ વાત છે કે નહીં? ઓકે, આ ટેક્સમાં આવી ગયું એટલે ખબર છે. આ એક વાત ધ્યાન રાખજો, જ્યારે એ ચોરસ શ્રેણિક હોય તો એ વત્તા એ ડેશ હંમેશા સમિત શ્રેણિક થાય, અને એ માઇનસ એ ડેશ કે એનિટી છે બોલો એ હંમેશા કેવો થાય? વિષમિત શ્રેણિક. અને એ ઇન્ટુ એ ડેશ કરો કે એ ડેશ ઇન્ટુ એ કરો એ પણ હંમેશા કેવા થાય? સમિત જ થાય. એક એ માઇનસ એ ડેશ વિષમિત, બાકી એ વત્તા એ ડેશ કયો કે ગુણાકાર કરો એ હંમેશા કેવો બનતો હોય છે? સમિત શ્રેણિક. રેડી? ચાલો યાદ રાખી લેજો આ પોઈન્ટ. ત્યારબાદ ટેક્સમાં આવી ગયેલી વાત છે, કોઈ પણ ચોરસ શ્રેણિક હોય એને એક સમિત અને વિષમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. અને કઈ રીતે? તો કે એ ઇઝ ઇક્વલ 1/2 એ પ્લસ એ ડેશ વત્તા 1/2 એ માઇનસ એ ડેશ. આ રીતે આપણે લખતા હોઈએ છીએ. ખબર ને, ટેક્સમાં આપણે આમ કહીએ છીએ એ ઇઝ ઇક્વલ પી પ્લસ ક્યુ. 3 માર્ક માટેનો આઈએમપી દાખલો પણ કહેવાય કે ચોરસ શ્રેણિકને સમિત અને વિષમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવે. એમાં પી ઇઝ ઇક્વલ આપણે આવું કહેતા હોય 1/2 એ પ્લસ એ ડેશ, અને ક્યુ ઇઝ ઇક્વલ આપણે કહેતા હોય 1/2 એ માઇનસ એ ડેશ. યાદ છે આ વાત? નોટ કરી લેજો. એની પછી જો એ સમિત શ્રેણિક હોય ને મિત્રો, તો એની ગમે એટલી ઘાત કરો, જે નવો બને ને કેવો બનતો હોય? સમિત શ્રેણિક જ થાય. અને એ વિષમિત શ્રેણિક હોય, બરાબર, તો એની તમે ત્યારે ઘાત કરો, જો એ ઘાત તમારે જોવાની, જો એ યુગ્મ સંખ્યા હશે ને તો એ સમિત થાય. ભલે શ્રેણિક વિષમિત હતો, એની ઘાત તમે કરો, યુગ્મ ઘાત કરો છો તો એ સમિત થઈ જાય. અયુગ્મ ઘાત કરો તો એ વિષમિતનો વિષમિત રહેશે. આ પોઈન્ટ યાદ રાખવાનો છે, નોટ કરી લેજો ખાસ. ત્યારબાદ આપણે જોઈએ આગળનો પોઈન્ટ, મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ ઓફ ડિટર્મિનેન્ટ. નિશ્ચાયકનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય એ જોઈએ. જો કોઈ એક ડેલ્ટા આપણને આપ્યો છે, આ રીતે એના ઘટક છે A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. હવે નવે નવ ઘટક જે છે એ આપણને કોઈ કીધા છે આલ્ફા 1 આલ્ફા 2 થી માંડીને આલ્ફા n માંથી લેવાનું છે. જો આનું તમારે મહત્તમ વેલ્યુ જોતી હોય તો શું કરવાનું કે જેટલા ઘટક છે એમાં નાનામાં નાનો આંકડો જે હોય ને એને તેની વિકર્ણમાં રાખી દેવાનો, અને મોટો મોટો આંકડો એની વિકર્ણ સિવાય એની બાકીની બધી જગ્યાએ રાખી દેવાનો. એટલે તમને કેવું મૂલ્ય મળી જાય? મહત્તમ. અને ન્યૂનતમ મૂલ્ય માંગ્યું હોય, જે મહત્તમ મૂલ્ય મળે એને માઇનસ નિશાન લગાડી દો એટલે ન્યૂનતમ મૂલ્ય થઈ ગયું. રેડી? જેમ કે જો એક્ઝામ્પલ દ્વારા વાત કરું તો તમને સમજાય. હું એમ કહું એક ડેલ્ટા છે, આમ ત્રિહાર નિશ્ચાયક છે A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. આના પ્રત્યેક ઘટક જેટલા રહ્યા ને આના તમામ ઘટકો તમારે લેવાના છે. કેમાંથી? બિલોંગ્સ કહી દઉં છું 1 2 3 માંથી. અને તમને એમ કહું ડેલ્ટાનું મહત્તમ મૂલ્ય મેળવો, તો મહત્તમ મૂલ્ય જોતું હોય આપણે, ડેલ્ટા જે છે એ આપણે મેક્સિમમ જોતો છે, તો શું કરવાનું? મને કહ્યું આ જે આંકડા રહ્યા 1 2 3 એમાં સૌથી નાનું કોણ? તો કે 1, એને વિકર્ણના સ્થાનમાં મૂકી દો. સૌથી મોટું કોણ? તો કે 3, એ બાકીના બધા સ્થાનમાં ગોઠવી દો. અને આનો તમે જે જવાબ આપશો, જે જવાબ તમને મળશે એ આ નિશ્ચયકનું મહત્તમ મૂલ્ય થઈ શકે. બાકી તમારે 1 2 3 માંથી ગમે એમ સેટ કરીને જોઈ લેવાના, આના જવાબથી મોટો જવાબ ન મળે. રેડી? અને ડેલ્ટા મિનિમમ જોતો હોય તો કંઈ ગણતરી થોડીક કરાય, જે મેક્સિમમ મળે એને માઇનસ નિશાન લગાડી દો. કારણ કે ગુણધર્મ મુજબ ખબર ને, રો અદલ બદલ કરો તો માઇનસ લાગે. મહત્તમ 50 હોય તો મિનિમમ -50 થાય, એથી જ નીચે જઈને થકવાનું. રેડી? એટલે એની માટે કાંઈ આમ કરવાની જરૂરિયાત નથી, આમ કરી નાખાય ડાયરેક્ટ. રેડી? અહીં ઉદાહરણ પણ આપેલું છે, ધ્યાનમાં આવે છે આખી વાત. મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ ઓફ ડિટર્મિનેન્ટ. રેડી? તો ધ્યાનમાં આવી ગયું આપણને. આ તે આપણે ડેલ્ટાના મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુની વાત આખી, બરાબર છે, નિશ્ચયકની. ચાલો નોટ કરી લો આ પોઈન્ટ. જો સૌથી પહેલાં આપણે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરી. એની માટે મેં તમને બે રીતે કીધું, એક તો તમે આ રીતે મેળવી શકો ને એક આ રીતે. બીજી ટ્રીક મેં તમને આપી, બરાબર. આને માનાકમાં રાખવું પડે કારણ કે ક્ષેત્રફળ કોઈ દી નેગેટિવ ન હોય. ચાલો પછી રેખાના સમીકરણની વાત કરીએ આપણે. પછી જે ઓલા નિત્ય સમતા એની વાત કરી લીધી આપણે. ઓકે, પછી સમિત જેમ શ્રેણિકની વાત કરી છે એટલે એમ સમિત નિશ્ચાયક હોઈ શકે, સમિત વિસમિત બને. ઓકે, એ વાત થઈ ગઈ. નિશ્ચાયકના સરવાળાના ગુણધર્મનું પરિવર્તિત સ્વરૂપ.
એ આપણે અગાઉના લેક્ચરમાં વાત થઈ ચૂકી હતી. ત્યારબાદ આપણે શ્રેણિકનો એક જરાક નાનો એવો ટોપિક બાકી હતો, એની વાત કરી લીધી, પરિવર્ત શ્રેણિક. બરાબર, એના ગુણધર્મની વાત કરી. પછી ઓર્થોગોનલ લંબકોણીય શ્રેણિક, એ તો જો કે ઓની અંદર આવી ગયો હતો, આ તો પાછો લખાઈ ગયો હતો અહીંયા, એટલે લખી વાત કરી લીધી એની. પછી આપણે સમિત અને વિસમિત શ્રેણિક વિશેની વાત કરી. ઓકે, અને બસ ખાસ આને આ રીતે દર્શાવી શકાય, ટેક્સ્ટમાં જે આઈએમપી પોઈન્ટ છે એની વાત કરી. અને ક્યારે સમિત હોય, ક્યારે સમિતની ગમે એટલી ઘાત કરો તો સમિત થાય, વિસમિતની ગમે એટલી ઘાત કરો તો જોવાનું, યુગ્મ આંકડો હોય તો સમિત થઈ જાય, અયુગ્મ આંકડો હોય તો વિસમિત. બાકી નિશ્ચયકના મહત્તમ ન્યૂનતમ મૂલ્યની વાત કરી. ઓકે, આજનો લેક્ચર ટૂંકો બને છે, આજે આપણે અહીં સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ અગત્યનો પોઈન્ટ, સમીકરણ સંહતિના ઉકેલની વાત, એમાં ક્રેમર રૂલ્સ જે છે એની ચર્ચા કરશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું. બાય.